મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે હું જીતુભાઈને વિનંતી કરીશ અને સભામાં અમારા મુંબઈથી સત્સંગ સાથે ન જોડાયેલા હોય અને અમારા પર્સનલ સંબંધથી આવ્યા હોય એમને અત્યારે કલાક 2 કલાકમાં એટલીસ્ટ થોડો અનુભવ તો આઈડિયા તો આવી ગયો હશે કે આ મામાની વાત થઈ, સોમચંદ બાપાની વાત થઈ, બાપાશ્રીની વાત થઈ, તો એવા અમારા ગુરુવર્ય નારાયણ મામાની સાથે એમને રહી અને એમનો રદગત અભિપ્રાય સારી રીતે જીવનમાં કેળવો છે. અને એ મામાનો જે એમ આધ્યાત્મિકતાનો જે ઊંડાણથી અભિપ્રાય હોય એમને લક્ષાર્થ કરવા માટે જીતુભાઈ પ્રયાસ કરે છે. એવી આધ્યાત્મિક સ્થિતિવાળા કે જેમને આપણે હવે એમના મુખેથી સાંભળીએ અને આખી સભામાં આખા પ્રોગ્રામ દરમિયાન આપણે ક્યાંય પણ વ્યવહાર, વખાણ કે આગળ પાછળના કોઈ આયોજન પ્રયોજન વગર આ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયમાં પૂરો થાય અને સારામાં સારી વસ્તુ, સારામાં સારી ચીજ પીરસાય એવો બધાનો આશય છે. પૂજ્ય જીતુભાઈ. શ્રીજી મહારાજના દિવ્ય સંકલ્પથી આ સત્સંગમાં જેમનું પ્રાગટ્ય હતું એવા બાપાશ્રીને 175મી જન્મ જયંતિ એનો ઉત્સવ આ વર્ષે થવાનો છે. એના નિમિત્તે આપણે સૌ આ બ્રહ્મયજ્ઞનો આનંદ માણીએ છીએ. આ દિવ્ય સભા ઉપર પરમ કૃપાળુ શ્રીજી મહારાજ તેમના દિવ્ય સંકલ્પ સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ પરમ પૂજ્ય બાપા શ્રી હરિના દિવ્ય સ્વરૂપમાં સદૈવ અખંડ કિલોલ કરતા એવા અનંત અનાદિ મહામુક્તો, અનંત સદગુરુ શ્રીઓ અને જેમના થકી મેં શ્રીજી મહારાજનું જે રહસ્ય જ્ઞાન એ જાણ્યું છે એવા મારા તથા અનેક મુક્તોના પરમ વાત્સલ્ય સ્વરૂપ પરમ શ્રદ્ધેય ગુરુવર્ય એવા પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના, એમાં પરિપક્વ નિષ્ઠા, એનું સતત પોષણ પામતા એવા ઉપસ્થિત આ હરિભક્તોની દિવ્ય સભાને મારા કોટી કોટી વંદન છે. ગુરુદેવ નારાયણ મામા એમ કહેતા કે 4 વેદ છે, પણ શ્રીમુખ વાણી જે વચનામૃત છે એ સર્વોપરી વેદ છે. કારણ કે મહારાજ પોતે એમ કહે છે કે પૃથ્વી ઉપર જે કલ્યાણ માટેના શબ્દ માત્ર એ સર્વેનો સાર કાઢી, નિચોડ કાઢી અને અમે આ વાણી તમને આપીએ છીએ. એટલે શ્રીજી મહારાજનું જે વચનામૃત છે એ શ્રીજી મહારાજનું વાંગ્મય સ્વરૂપ છે, મહારાજની પરાવાણી છે. જેમ મહારાજનું વ્યતિરેક દિવ્ય સ્વરૂપ છે એ સદાય સાકાર, દિવ્ય તેજોમય, એ જે નિરાકૃતિ જે વ્યતિરેક દિવ્ય સ્વરૂપ છે એમાંથી નિરંતર પ્રસ્ફુટિત થતું જે દિવ્ય અક્ષર બ્રહ્મરૂપ જે દિવ્ય તેજ
જેને આપણે અક્ષરધામ કહીએ, ચિદાકાશ કહીએ, સચ્ચિદાનંદ બ્રહ્મ કહીએ, અક્ષર કહીએ, આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. એ જે દિવ્ય તેજ છે એ તેજ જ દિવ્ય વાણી દ્વારા શ્રીજી મહારાજના મુખમાંથી પ્રવાહિત થઈ. એ જે દિવ્ય શક્તિ છે, વાણીરૂપ દિવ્ય શક્તિ, એ આપણું વચનામૃત. વચનામૃતના એટલા ગહન રહસ્યો એ વચનામૃત ગ્રંથમાં ભરેલા છે કે તમે સત્પુરુષ મળ્યા વગર એનો ગમે તેટલા વર્ષો સુધી જો તમે અભ્યાસ કરો તો એમાંથી તમને વાસ્તવિક એનું જે તત્વજ્ઞાન છે એ તમે સમજી શકો નહીં. એટલે જ મહારાજે વચનામૃતમાં જ પાછું કીધું છે કે પરમાત્માની જે વાણી છે એ સત્પુરુષ થકી જ સમજાય છે. એટલે મહારાજના વખતમાં ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ મુક્તો એ મહારાજનો રદગત અભિપ્રાય જેમ સમજી શકતા હતા. એટલે મહારાજ ક્યારેક મુખ્ય મુદ્દાઓ, મુખ્ય વિષયોની જ્યારે વાત કરતા હતા ત્યારે એમ કહેતા હતા કે જે સમજી શકો એવા આગળ બેસો. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ હતો કે એ દિવ્ય પરાવાણીને જેમણે આત્મસાત કરી હોય એવા જે મહામુક્તો એ જ મહારાજનું રહસ્ય તત્વજ્ઞાન સમજી શકે. એટલે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે મહામુક્તોએ ખૂબ જ દાખલો કરી અને મહારાજનું રહસ્ય જ્ઞાન જીવોને સમજાયું. પણ એ વખતે પણ મહારાજને સર્વોપરી પરમ તત્વ શ્રીજી મહારાજ મધ્યના 13માં કહે છે કે આ મૂર્તિમાંથી જ અનંત અવતારો પ્રગટ થાય છે અને પાછા આ સ્વરૂપમાં લીન થઈ જાય છે. એવા અનંત અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે એવી મહારાજના સમકાલીન સંતોમાં પણ ઘણા બધા સંતોને એ સમજણ નહોતી. એટલે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે જેમ જેમ જીવોની પાત્રતા, એ જીવોની સમજવાની કક્ષા થતી જાય એ પ્રમાણે એ એમને સમજાવતા. એમ કહેવાય છે કે શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા મહાન સંતો એમને ગોપાળાનંદ સ્વામીએ જેમ વિદ્યાર્થીઓને શિક્ષક સમજાવે એ રીતે વચનામૃતના શબ્દ શબ્દનો અર્થઘટન તાત્વિક દ્રષ્ટિએ, ખાલી વાચ્યાર્થ દ્રષ્ટિએ નહીં પણ લક્ષ્યાર્થ દ્રષ્ટિએ ગોપાળાનંદ સ્વામીએ સમજાવ્યા. પણ ગુરુદેવ નારાયણ મામા એમ કહેતા હતા કે એ વખતે એ વાણી કોઈએ લખી નહીં, કારણ કે મહારાજનો જુદો સંકલ્પ હતો. પણ એ વાણી જ્યારે જેમ છે એમ બધા સંતો સમજ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગદગદ કંઠે પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, તમે આ વાણી જ્યારે અમને સમજાવી ત્યારે મહારાજ પોતે કેવા છે, શું કહેવા માગતા હતા એ હવે ખબર પડી. અને હવે તો એનો એટલો બધો સુખ, એટલો બધો આનંદ, એક આમ એટલો બધો આનંદ છે કે એનું કોઈ વર્ણન ન થઈ શકે. કારણ કે એ વાણી ગોપાળાનંદ સ્વામીએ વાચ્યાર્થ રૂપે નહીં પણ લક્ષ્યાર્થ કરાવી. એટલે જેમ જેમ મહારાજે શબ્દ શબ્દ વચનામૃતના અર્થઘટન કરીને સમજાવતા જાય એમ એ દિવ્ય વાણી દ્વારા પરમાત્માના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર, અનુભવ, જ્ઞાન આ મુક્તોને સદગુરુ અને ગોપાળાનંદ સ્વામીએ કરાયું. એટલે ગોપાળાનંદ સ્વામી એવા જબરજસ્ત અનાદિ મહામુક્ત કહેવાય. મહારાજે વચનામૃતમાં એ નારદ સનકાદિકને અનાદિમુક્ત કીધા છે. એમ અનાદિમુક્તની સ્થિતિ એક કક્ષા છે. એ જ્યારે સમજાય, વચનામૃતમાં બધું જ છે પણ એને સમજાવનારા ન મળે
ત્યાં સુધી એ સમજાતું નથી. એટલે મહારાજે એક વિશિષ્ટ સંકલ્પ કર્યો. કારણ કે મહારાજે જુદી જુદી પાત્રતા, જુદી જુદી કક્ષાના જીવો માટે વિવિધ પ્રકારે જુદી જુદી વાતો વચનામૃતમાં કરી છે. ક્યારેક મહારાજ પોતે પોતાને ભક્ત રૂપે કહેતા હોય કે અમારે તો નરનારાયણ સાથે સુધો મેળાપ છે. પાછા પોતે એમ કહે છે કે નરનારાયણ અમારું સ્વરૂપ જાણીને અમે એના શ્રીનગરને વિશે પધરાવીએ છીએ, એવી બધી વાત કરે છે. તો ક્યારેક ભક્ત રૂપે બોલે છે, ક્યારેક તો હું તો અનાદિમુક્ત જ છું એમ કહે છે. તો મુમુક્ષુને સમજવું શું? એટલે આ બધું જે અર્થઘટન મહારાજ એમ કહે છે કે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું તો કેટલા ગોટાળા થઈ જાય. આપણે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનને ઉપાસ્ય સ્વરૂપ ગણીએ છીએ. છેલ્લાના 38માં એમ કીધું કે સર્વે અવતારના અવતારી, બરાબર છે. એવા અમે પોતે અત્યારે પ્રગટ છીએ, સર્વેને નયન ગોચર વર્તીએ છીએ, તમારા સર્વેના ઈષ્ટદેવ છીએ, બરાબર છે. એવું કરીને પોતે સર્વોપરીપણાની વાત કહે છે. અને એક બાજુ રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન પ્રથમના 5માં કહે છે. તો કેવો ગોટાળો થાય. જો સત્પુરુષ ન સમજાવે ત્યાં સુધી એ ખબર પડતી નથી. નહીં તો આપણે ક્યાં કોઈ રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કોણ કરે છે? ચાલો આપણા સત્સંગમાં કયો, કોઈ નહીં. કારણ કે બધાને સમજાણું છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પરમાત્મા છે. એટલે આપણે ભગવાન, આપણું ઉપાસ્ય સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન છે, બીજું કોઈ જ નથી. મધ્યના 9માં મહારાજ કહે છે ને કે અમને નિરાકાર જેવા જાણે અથવા બીજા અવતાર જેવા જાણે તો અમારા સ્વરૂપનો દ્રોહ કર્યો કહેવાય. શું કામ એવું કહેવું પડે? તો જરા કંઈ આપણું મન વિચલિત થઈ અને બીજા કોઈ પણ ઇષ્ટ સ્વરૂપમાં ડાયવર્ટ થાય તો તમારી ઉપાસના તૂટી જાય. સર્વોપરી પરમ તત્વ પરમાત્મા સિવાય અમારા ગુરુદેવ એમ કહેતા કોઈ જ અવતારો, કોઈ જ દેવો કે કોઈ જ મુક્ત, કોઈ જ સંતનું ધ્યાન થઈ શકે નહીં, ઉપાસના થઈ શકે નહીં. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ સિવાય ચૈતન્યને વિશે બીજા કોઈ સ્વરૂપનું ધ્યાન, ઉપાસના થઈ શકે નહીં. વરતાલના 5માં જે મહારાજે કીધું છે ને, માનસી પૂજા કે સરખી સેવા કરવાથી 100 જન્મની કસર આ જન્મે ટળી જાય. એ સત્પુરુષને સાથે રાખવાનો એટલા માટે છે કે એના દ્વારા દિવ્ય પ્રેરણા મળે છે, એના દ્વારા દિવ્ય આશીર્વાદ મળે છે. અને એમની કૃપાથી આપણા અનંત જન્મના આવરણો ટળતા જાય છે. એટલે સત્પુરુષને ખાલી જ્ઞાન પ્રદાતા તરીકે ગણી અને એમને સંભાળવાના છે ભગવાન સાથે. એનું ધ્યાન કે ઉપાસના નથી કરવાનું. એટલે ઘણા એવા ગોટાળે ચડી જતા હોય છે કે પછી ગુરુ એ જ પરમાત્મા, બરાબર છે. એ વસ્તુ યોગ્ય નથી. જેમણે મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કર્યો છે, શ્રીજી મહારાજના વખતથી ગણો, પછી અબજી બાપા શ્રી અનાદિમુક્ત પ્રગટ થયા, એની સાથે જે કોઈ સમકાલીન એવા અતિ ઉચ્ચ દિવ્ય સ્થિતિને પ્રાપ્ત થયેલા મુક્તો આવેલા, એ કોઈએ પોતાનું ધ્યાન ક્યારેય કરાવ્યું નથી. એટલે જેમને વાસ્તવિક પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર છે, એ પરમાત્મા સિવાય બીજા કોઈનામાં જોડે જ નહીં. આ એક સમજવાનું. સર્વનિવાસાનંદ સ્વામી ખૂબ જ ઉચ્ચ કક્ષાના પાત્ર મુક્ત હતા. એને ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે શ્રીજી મહારાજમાં જોડાઈ જાઓ, એની મૂર્તિમાં જોડાઈ જાઓ. એમણે એમ નથી કીધું કે મારામાં જોડાઓ. એટલે આ બધા મોટા મુક્તોની આ જ વાત છે. સર્વોપરી ઉપાસના, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સિવાય બીજી કોઈ જ ઉપાસના નહીં. આ જ્યારે વાત સિદ્ધ થાય, પહેલાં તો કથા, વાર્તા, કીર્તન, ભજન, ધ્યાન, આ બધું જે પ્રભુ પ્રસન્નતાના જે સાધન છે, એ કરતાં કરતાં જ્યારે ચૈતન્ય
ની એટલી બધી નિર્મળ કક્ષા જ્યારે થાય ત્યારે પાત્રતા આવે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ સાધન ચતુષ્ટય છે. એ જ્યારે અતિશય પરિપક્વતાને પામે ત્યારે મહારાજ એમ કહે છે કે એકાંતિકની સ્થિતિ થાય. એટલે ગોપાળાનંદ સ્વામી એ એકાંતિકની સ્થિતિને જીવન મુક્તની સ્થિતિ કહે છે. ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચો તો ખબર પડે, મુક્તના ભેદની જે વાતો છે એમાં આવે. એટલે મહારાજ તો એમ કહે છે કે જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય, કેટલું અઘરું. અનંત પ્રકારની વાસનાઓ, જાત જાતની ઈચ્છાઓ, આપણે ત્રણેય અવસ્થામાં નિરંતર સંકલ્પ વિકલ્પ રૂપે સ્ફૂર્તિ, કેટલી બધી ઈચ્છાઓ. હવે એકાંતિકની કક્ષામાં આવું પણ સહેલું છે? કેટલી અઘરી વાત. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારેય સાધનની સંપૂર્ણપણે પરિપક્વતા થાય. કોઈ પણ જાતની યશ, કીર્તિ, પ્રસિદ્ધિના કે કોઈ પણ જાતના રાગ વગર જ્યારે પ્રભુ પ્રસન્નતાના સાધન થાય, કોઈ પણ જાતનો દંભ, ડોળ, દેખાવ કર્યા વગર પ્રભુ પ્રસન્નતાના સાધન થાય. હું ધ્યાન કરું છું તો મને લોકો વખાણે, મને જુએ. હું માળા માનસે પૂજા કરું તો મને જુએ, મને એપ્રિસિએટ કરે. આવો પણ જો રાગ રહી જાય તો પણ એકાંતિકની સ્થિતિ થઈ શકતી નથી. કેવળ ને કેવળ પ્રભુની જ પ્રસન્નતા, શ્રીજી મહારાજની જ પ્રસન્નતાના ભાવ સાથે એમની પ્રસન્નતાના સાધન કરવામાં આવે ત્યારે જ એ સાધનો સાર્થક બને છે. ત્યાં સુધી સાર્થક બનતા નથી. એટલે એ જે પરમાત્માનું જબરજસ્ત જે વ્યતિરેક દિવ્ય સ્વરૂપ, જેના એક એક રોમમાંથી જે દિવ્ય નાદાત્મક, જે દિવ્ય અક્ષર બ્રહ્મરૂપ, જે દિવ્ય શક્તિ નિરંતર એમાંથી વહે છે. અનંત વિદ્યાઓ, અનંત કલાઓ, અનંત શક્તિઓ, અનંત ઐશ્વર્ય, અનંત પ્રતાપ, પ્રકાશ બધું જ મહારાજની મૂર્તિમાંથી ઉદ્ભવે છે, પાછું લીન થાય છે, ઉદ્ભવે છે, પાછું લીન થાય છે. એટલે પાત્રતાની તારતમ્ય પ્રમાણે મહારાજ કહે છે કે અમે અમારી અન્વય શક્તિ દ્વારા સર્વેમાં પ્રવેશ કરીને રહ્યા છીએ. એટલે અક્ષર બ્રહ્મ, અક્ષરધામ છે એ પરમાત્માના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનું તેજ છે, જે ઇટ કંટ્રોલ્સ એવરીથિંગ રાઇટ ફ્રોમ એન એટમ ટુ ધ ગેલેક્સીઝ. અણુથી લઈને અનંત કોટી બ્રહ્માંડનું પાલન, પોષણ, નિયમન, સર્જન, વિસર્જન આ બધું આ શક્તિ દ્વારા થાય છે. અને પાત્રતાની તારતમ્ય પ્રમાણે મહારાજે કાર્યાણીના 10માં કીધું કે અમને ભજી ભજીને તો શિવ બ્રહ્માદિક જેવા થાય, નારદ સનકાદિક શુકજી જેવા થાય, પ્રકૃતિ પુરુષ જેવા થાય, બ્રહ્મ જેવા થાય. એટલે પ્રકૃતિ પુરુષ જે મૂળ પુરુષ છે એનાથી પર બ્રહ્મ એટલે વાસુદેવ બ્રહ્મની સ્થિતિ છે એના જેવા થાય, અને એનાથી પર અક્ષર જેવા થાય, એમ મહારાજ કાર્યાણીના 10માં કહે છે. એટલે અક્ષર જેવા થાય એટલે કોઈ એક અક્ષર નથી, they are infinite અક્ષરાસ and they are with form, with divine form. આ બધાને મહારાજ આ બધામાં પ્રવેશ કરી અને પોતાની અંતર્યામી શક્તિ દ્વારા પ્રવેશ કરીને રહ્યા છે. અક્ષરને મહારાજ કે અમે અમારી શક્તિએ કરીને તૈયારી રહ્યા છે. એ શક્તિ એટલે અન્વય શક્તિ. જે પ્રથમના 63માં જે વાત કરી છે, જે સાકાર અક્ષરની વાત કરી છે, એ સાકાર અક્ષરમાં મહારાજ કહે છે અમે વ્યતિરેક સ્વરૂપે નહીં પણ અમારા અન્વય સ્વરૂપે અમે રહ્યા છીએ. વચનામૃતમાં જ આવે છે કે અમે અન્વય પણ આ બધામાં રહ્યા. એટલે અણુથી લઈને અનંત કોટી બ્રહ્માંડમાં અન્વય શક્તિ એટલે પોતાની તેજ રૂપ જે અક્ષર બ્રહ્મરૂપ શક્તિ એ દ્વારા રહેલા છીએ. પછી જ્યારે સાધન દશામાં જીવો એકાંતિકની સ્થિતિને એવું બધું પ્રાપ્ત કરી દે
પણ પૂર્ણ કક્ષાથી થોડાક ઐશ્વર્યના રાગ હોવાથી નીચી કક્ષામાં રહી જતા હોય. એટલે સકામ ભાવ હોય, સકામ ભાવ એટલે વિથ ડિઝાયર્સ, એટલે ભૌતિક મંડન ડિઝાયર્સ નહીં, પણ ઐશ્વર્ય પ્રતાપના રાગ હોય કે આ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય ને આ બધું કેવી રીતે થાય છે એ જોવા, જાણવાની ને કરવાની ઈચ્છા રહી ગઈ હોય. એ એવા જે છે એ મુક્તો પૂર્ણ કક્ષાને ન પામે, કારણ કે સંપૂર્ણપણે નિષ્કામ નથી. દે હેવ ડિઝાયર્સ, એટલે એ અધૂરી કક્ષાએ રહી જાય. એમાં જે છેલ્લી કેટેગરી, છેલ્લી કક્ષા છે એ મૂળ અક્ષરોની કક્ષા છે. એનામાં એટલું બધું જબરજસ્ત સામર્થ્ય હોય, કારણ કે એ દિવ્ય સાકાર સ્વરૂપે છે. એનામાં પરમાત્મા પાત્રતાની તારતમ્ય પ્રમાણે પોતે અન્વય સ્વરૂપે રહેલા છે. એ જે મૂળ અક્ષરની જે કક્ષા છે એમાંથી પ્રસ્ફુટિત થતું જે દિવ્ય તેજ, દિવ્ય શક્તિ, એના દ્વારા વાસુદેવ બ્રહ્મ પ્રેરણા ઝીલે છે, ઇન્સ્પિરેશન એને મળે. અને વાસુદેવ બ્રહ્મ દ્વારા પ્રકૃતિ પુરુષ, જેને મૂળ પુરુષ કહેવાય, એ મૂળ પુરુષ પ્રેરણા ઝીલે છે. અને મૂળ પુરુષ છે એ મૂળ માયા સાથે યુનાઇટ થાય છે, જોડાય છે. પછી એમાંથી પ્રધાન પુરુષ રૂપ અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય. એ પ્રધાન પુરુષમાંથી વૈરાટ પુરુષ થયા, અને પછી ધીમે ધીમે આ બધું આખી સૃષ્ટિની બધી રચના થાય. હવે જે કોઈ પણ જાતની ઈચ્છા નથી, ભગવાન સિવાય કોઈ જ ઈચ્છા નથી, એવા જે ભગવાનના મુક્તો છે એ નિષ્કામ મુક્તો નિર્વિકલ્પ સમાધિને પામે છે. નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે એમાં બે પ્રકારની સમાધિ હોય, સંપર્ગાત જ્ઞાત અને અસંપર્ગજ્ઞાત સમાધિ. આ બહુ વિષય જરા ઊંડો છે. પણ એ અસંપર્ગજ્ઞાત સમાધિમાં હું છું ને મહારાજ છે એવો ભાવ નથી રહેતો. મહારાજ જ ટોટલી ઈગોલેસ. એવી જ્યારે સ્થિતિ થાય ત્યારે પરબ્રહ્મ પરમાત્મા સાથે સંપૂર્ણ ઐક્ય, પ્રેમાદ્વૈત સતાય છે. એટલે એકાંતિકની જ્યારે સંપૂર્ણ પાત્રતા થાય એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. આ જે શિક્ષાપત્રીનો શ્લોક છે એમાં બ્રહ્મ એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ કે પર્સન સાથે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમ નથી. બ્રહ્મરૂપમ એટલે સર્વવ્યાપી જે પરમાત્માની દિવ્ય અક્ષર બ્રહ્મરૂપ જે દિવ્ય શક્તિ છે એની સાથે પોતાના આત્માને એકતા કરવાની છે. કે પરમાત્માનું જે દિવ્ય તેજ છે એની સાથે એકતા કરવાથી બ્રહ્મભાવને પામે છે. અખંડ એનું મનન ચિંતન ને એવું બધું થાય ને, એટલે એની પાછળ એટલું બધું ડીપ સાયન્સ છે કે જો વિસ્તૃત કરવા જઈએ તો એકાદ બે સેશનમાં પતી જાય એવું નથી હોતું. ઇટ ઇઝ વેરી ડીપ એન્ડ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. છતાંય થોડું થોડું સમજાય એવું મૂકી શકાય. એટલે એ એકાંતિકની સ્થિતિ જ્યારે થાય એટલે સંપૂર્ણ પાત્રતા આવે. સારંગપુરના 11મામાં મહારાજ કહે છે ને કે શ્રદ્ધા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા, આ 5 સાધનની પરિપક્વતા થાય ત્યારે એ આત્મસત્તાને પામે. આત્મસત્તાને પામે એટલે બ્રહ્મભાવને પામે છે. દેહાદિક ભાવથી સંપૂર્ણપણે રહિત થાય છે. એટલું પુરુષ પ્રયત્ન કરીને થાય છે. એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ બ્રહ્મભાવ કરતાં કરતાં જ્યારે આત્મસત્તાને બ્રહ્મભાવને પામે પછી જ એવો શબ્દ મહારાજે વાપર્યો છે સારંગપુર 11માં. એની ઉપર પરમાત્માની કૃપા થાય છે. પછી પરમાત્મા એને પોતાનું પરમ સાધર્મ્ય પણ પમાડે છે. અક્ષરનું કે બીજા કોઈ અવતારનું કે એવું નહીં. એનું નિરંજન પરમ સામ્ય ઉપૈતી પોતાનું પરમ સાધર્મ્ય પણ પમાડે. એ જે છે એ પરમ એકાંતિક અથવા અનાદિમુક્ત અબજી બાપાશ્રી એને સમજાવે છે. ગોપાળાનંદ સ્વામી એકાંતિકની સ્થિતિ એટલે પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર ઝીલવાની જે પાત્રતા એને જીવન મુક્તની સ્થિતિ કહે છે. અબજી બાપાશ્રી એને એકાંતિકની સ્થિતિ કહે છે. એટલે વચનામૃતમાં આ બધું છે જ.
અને પરમાત્માના દિવ્ય વ્યતિરેક સ્વરૂપનો પરમાત્માના દિવ્ય તેજ સાથે સંપૂર્ણપણે એક્ય સાધાવવાથી જે દિવ્ય સ્થિતિ ઉત્પન્ન થાય છે એ પરમ એકાંતિકની સ્થિતિ બાપાશ્રી કહે છે, એને ગોપાળાનંદ સ્વામી વિદેહી મુક્તની સ્થિતિ કહે છે. વિદેહી એટલે દેહ રહિત, પરમાત્મા સાથે એક. જેવા ભગવાન દિવ્ય સાકાર એવા જ મુક્ત દિવ્ય સાકાર. લોયાના 14માં કહે છે ને, એક નજરે બધા મુક્તો મહારાજની સામે જોઈ રહ્યા છે એ સન્મુખ ભાવમાં. એટલે સન્મુખ ભાવમાં પણ અમારા ગુરુજી એમ કહેતા હતા કે એવી અલૌકિક સ્થિતિ છે કે હવે ભૌતિક બુદ્ધિથી તમે કલ્પના ના કરી શકો. બરાબર છે. હવે આ રામકૃષ્ણભાઈ છે કે આપણા મનસુખભાઈ છે, એ આમ નજીક બેઠા છે અને બીજા બધા ક્યાંય દૂર બેઠા છે, એ ક્યાં છે? ભૌતિક ભાવમાં. અક્ષરધામમાં મહારાજની મૂર્તિ સાથે જે પ્રોક્સિમિટી જે ઓલું છે એ ડિસ્ટન્સ બધાને સરખું છે, પણ દેર ઇઝ અ ડિફરન્સ. એમ કે હું છું ને મહારાજ છે ને બીજા અનંત મુક્તો છે. એ પરમ એકાંતિકની એટલે વિદેહી મુક્તની સ્થિતિમાં આવી અનુભૂતિ થાય છે. પણ બધા બીજા કામ લાખો માઇલ દૂર બેઠા અનંત મુક્તો હોય તો ડિસ્ટન્સ છે કે સમય છે કે સ્પેસ છે કે આ બધું ક્યાં છે? આપણી ભૌતિક બુદ્ધિમાં છે. આ દિવ્ય સ્થિતિમાં જ્યારે નિરાવરણ દિવ્ય સ્થિતિ થાય ત્યારે મહારાજ કહે છે ને સારંગપુરના 10માં કે ભગવાન અને ભગવાનનું ધામ અણુ માત્ર છેટે નથી. એનો અર્થ મને સમજાવો. અણુ માત્ર છેટે નથી એટલે એક મેઘ ઓત પ્રોત તદ્રુપ તલિન સળંગ રસપસ ભાવે ભગવાન સાથે મુક્તનું એક્ય પ્રેમાદ્વૈત સદાય છે. તેમ છતાં મહારાજ કહે છે કે બધા મુક્ત પુરુષ છે અને અમે પુરુષોત્તમ છીએ. ધેર ઇઝ અ ડિફરન્સ. એક રૂપતા થાય છે, ભગવાન દિવ્ય સાકાર, મુક્ત દિવ્ય સાકાર. બરાબર છે. ભગવાન મધ્યના 67માં કીધું છે ને, જેવા ભગવાનને મેં ધાર્યા હતા કે આવા પ્રતાપી છે, આવા પ્રકાશ છે, આવા ઐશ્વર્ય છે, બરાબર છે, આવું સૌંદર્ય છે, આવું વાત્સલ્ય, આવું લાવણ્યતા છે, માધુર્ય છે, આ બધા જે પરમાત્માના ગુણો એ જેવા મેં ધાર્યા હતા એવું તો બધું મને મળ્યું છે. મારા કરતાં એનું અપાર 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 એ અપારપણું છે. એને લીધે સ્વામી સેવકપણાનો ભાવ શાશ્વત કાળ માટે રહે છે. મહારાજ છે એ નિત્ય સ્વામી છે, મુક્તો છે એ નિત્યદાસ છે, એ ક્યારેય સ્વામી થઈ શકે નહીં. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પુરુષોત્તમ છે. અને મુક્તો છે એ પુરુષોત્તમ રૂપ છે, પુરુષોત્તમ નથી, પુરુષ છે. બરાબર છે. ભગવાન સાથે એક્ય થાય. હવે મીરાબાઈને કૃષ્ણ ભગવાન સાથે એકતા થઈ તો રાણાએ ઝેરનો પ્યાલો મોકલો તો સામાન્ય ભૌતિક શરીર ધારી ઝેર પીએ તો શું જીવે? તરત જ એનું મૃત્યુ થાય. તો એનામાં રહીને ઝેર કોણ પી ગયા? શ્રી કૃષ્ણ ભગવાન. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રકૃતિ પુરુષ સુધીની જે દિવ્ય કક્ષા છે એ દિવ્ય કક્ષામાં મીરાબાઈની શ્રી કૃષ્ણ સાથે એકતા થઈ હોવાથી શ્રી કૃષ્ણ ભગવાનના અનાદિમુક્તની સ્થિતિ, કેવલ્ય મુક્તની સ્થિતિ ગોપાલ સ્વામી કહે છે એવી મીરાબાઈની શ્રી કૃષ્ણ સાથે થઈ. અને મહારાજ સાથે જે મુક્તોને એવી એકતા થાય, પ્રેમાદ્વૈત સદાય, એક્ય સદાય, એવી જે કેવલ્ય મુક્તની સ્થિતિ થાય છે. ગોવર્ધનભાઈને મહારાજે કીધું કે આ સૂતરફેણી જમાડી જાઓ. મહારાજને જમાડી ગયા. દિવ્ય ભાવમાં મસ્ત હતા. સૂતરફેણી જમાડી ગયા. પછી બધા કાઠીઓને એમ થયું કે આ શું કરે છે કે પોતે મહારાજ કે જમાડી ગયા. પછી જ્યારે એ સ્થિતિમાંથી જ્યારે બહાર આવ્યા પછી મહારાજ કે લ્યો ગોવર્ધનભાઈ આ સૂતરફેણી જમાડો. મહારાજ મેં તો હજી દાતાણી નથી કર્યું. શું થયું? પહેલાં જે ભગવાન સાથે એક્યરૂપ જે એકતાની જે સ્થિતિ હતી ત્યારે પોતાપણાનો ભાવ વિલીન થઈ ગયો હતો. પછી જ્યારે એ અવસ્થામાંથી જાગૃત થયા ત્યારે હું જુદો છું ને મહારાજ જુદા છે, એના દેહની સ્મૃતિ થઈ. એટલે એમ થયું કે ભાઈ મારે તો હજી દાતણ કરવાનું બાકી છે. અવલબાઈને એમ થયું, ભક્ત ચિંતામણી આમાં આવે છે ને
કહે હું સહજાનંદ સ્વામી સર્વેનો અંતર્યામી, તો પોતે મહારાજ રૂપ થઈ જતા હતા. એવી એટલી બધી એકતા થઈ જાય કે પોતાપણાનો જે ભાવ, જે અહંકાર, સૂક્ષ્મ ઈગો, એ ટોટલી ભગવાનમાં ડિઝોલ્વ થઈ જતો હતો, ભગવાનના સ્વરૂપમાં. એટલે એને એમ થતું હતું હું સહજાનંદ સ્વામી, અને જે બોલે એ થતું હતું, એ બોલે એટલે થાય, કારણ કે મહારાજ એનામાં રહીને બોલતા હતા. એટલે ભગવાન સાથે એવી એકતા અવલબાઈને થતી હતી. પણ એ જે સ્થિતિ છે એ ટ્રાન્ઝિટરી, એટલે થોડો વખત થાય પછી પોતાના દેહભાવમાં પેલા આવી જાય. હવે આવી સ્થિતિ જ્યારે જેને અખંડ થઈ જાય, એક ક્ષણ પણ ભગવાનના સ્વરૂપમાંથી એની જે દિવ્ય એકતા જે છે એમાં ક્યારેય ઓટ ના આવે, એક ક્ષણ માટે પણ. જ્યારે ચારોડી ગુરુકુળમાં ખાતમુહૂર્ત કર્યું પરમ પૂજ્ય જોગી સ્વામી અને નારાયણ મામાએ, આપણા ગુરુદેવ નારાયણ મામાએ, ત્યારે એ 2-3 લાખની કદાચ મેદની હશે. એમાં જાહેર પ્રવચનમાં મામા એમ કહે છે, નારાયણ મામા, કે મને બોલતા બોલતા મહારાજની સ્મૃતિ, મહારાજની મૂર્તિમાં વૃત્તિ રહેવાથી ક્યારેક એક મુદ્દો પહેલાંય બોલાઈ જાય કે એક મુદ્દો પછી બોલાઈ જાય, પણ શ્રીજી મહારાજની મારી ઉપર એવી કૃપા છે કે એની મૂર્તિ એક ક્ષણ માટે પણ મને ભૂલવા દેતા નથી. થિંક ધ હાઇટ ઓફ ડિવિનિટી. એક ક્ષણ આપણે એક ક્ષણ મૂર્તિ સંભાળી નથી શકતા. જેન્યુઅનલી આપણે વિચાર કરીએ, આમ બેઠા હોય ભલે 2 કલાક, એમાં કેટલી વાર ભગવાનમાં વૃત્તિ રહે છે. ઓલા એમ કહી શકે છે જાહેર મેદનીમાં, કોઈની તાકાત છે બોલે? એક જણો લાવો કે મને સાક્ષાત્કાર છે એમ કહે, અને હું એને કહું કે ભાઈ હજી ક્યાં છો તમે, બરાબર છે? એ તો બહુ અલૌકિક સ્થિતિ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે આટલો બધો મંદિરનો વ્યવહારને વહીવટને બધું અમે કરીએ છીએ, પણ એક પણ જો મહારાજની મૂર્તિ ભૂલાઈ જાય તો અમારું તાળું ફાટી જાય. આ કઈ કક્ષાની વાત! હું ગુણાતીતાનંદ સ્વામી છું અને મહારાજ જુદા છે એવો ભાવ એને નહોતો, અને છતાંય હું ગુણાતીતાનંદ સ્વામી છું એવું કહેનારા કોણ હતા? એના દ્વારા શ્રીજી મહારાજ હતા. આ બાપાશ્રી એમ કે જાઓ તમને મહારાજની મૂર્તિમાં રાખ્યા, એ બાપાશ્રી નહોતા બોલતા, એના દ્વારા શ્રીજી મહારાજ બોલતા હતા. અવલભાઈ જો કહેતા હોય કે હું સહજાનંદ સ્વામી સર્વેનો અંતર્યામી, તો જે અખંડ ભગવાનના સ્વરૂપ સાથે ઐક્ય પામેલા અનાદિ મુક્તો. અનાદિ મુક્તો એટલે અત્યારે ધારો કે મને એ સ્થિતિ થાય અનાદિ મુક્તની, તો ઘણા એમ કે અનાદિ મુક્ત કેવી રીતે? કે અરે ભાઈ અનાદિ મુક્ત કોણ છે? સર્વોપરી અનાદિ મુક્ત શ્રીજી મહારાજ. તો એની સાથે એકતા થવાથી એ દિવ્ય સ્થિતિની અનુભૂતિમાં એવું જણાય, એવું અનુભવાય છે કે હું આમ હતો ને જીતુભાઈ હતો ને પછી આમ મોટા સ્થિતિ કરાવીને અનાદિમુક્ત થયો, એમ નહીં. એને એમ જ લાગે છે કે અનાદિકાળથી હું આ સ્વરૂપમાં જ છું. આમ હતો ને આમ થયો ને એમ નહીં. એ આમ હતો ને પાસ્ટ ને ફ્યુચર ને પ્રેઝન્ટ ટેન્સ ને એ બધું ક્યાં છે? ઇન અવર ઇન્ટેલેક્ટ. આ જે ભેજું છે ને આવડી ખોપડી, એમાં બધું હમાયેલું છે. મૂર્તિમાં રહેવાય કે નહીં, મૂર્તિ શું પોલી છે, એમાં જીવો હમાય, એ કંઈ કોઠી છે કે અમુક દાણા હમાણા એટલે હમાણા, પછી એમાં કાંઈ ના થાય. હવે આ મારો મોબાઈલ છે, એમાં જેટલી એની કેપેસિટી હોય મેમરી પાવર, એમાં 5000 10,000 મૂર્તિના ફોટોગ્રાફ પણ રહી શકે કે નહીં? બરાબર છે? જેટલી એની મેમરી હોય એટલું રહી. હવે કેટલી માઇક્રોચિપ છે, એમાં કેટલી બધી ઇન્ફોર્મેશન ને કેટલું બધું સમાયેલું છે. તો મહારાજની મૂર્તિમાં એ તો દિવ્ય છે. ભૌતિક પરમાણુ જગતના જે ગુણધર્મો, એનાથી મહારાજની જે દિવ્ય ચૈતન્ય પ્રકૃતિના જે ગુણધર્મો છે ને, એ તદ્દન જુદા છે, ટોટલી જુદી વસ્તુ. હવે એમાં અનંત અનાદિ મુક્ત મૂર્તિરૂપ થઈ, એ કંઈ ભૌતિક શરીરધારી છે? એટલે કલ્પના અતીત વસ્તુ છે. જે નથી સમજાતું ને એને એમ થાય કે શું મૂર્તિ શું પોલી છે, એમાં મુક્તો બધા સમજાઈ ગયા. અરે ભાઈ તારું મગજ પોલું છે એટલે આ નથી સમજાતું. મૂર્તિ તો દિવ્ય છે, દિવ્ય સાથે અનંત દિવ્ય અનાદિ મુક્તો, એમાં રોત પ્રોત, કારણ કે ડિસ્ટન્સ ને એ બધું ક્યાં છે? ભૌતિક જગતમાં છે. આ સમય છે, આ સ્પેસ છે, ટાઈમ છે, બરાબર છે, આ ડિસ્ટન્સ છે, હું છું ને આ બધું છે,
એ બધું ક્યાં છે? ઇન અવર ઇન્ટેલેક્ટ. અને ધીસ ઇઝ બિયોન્ડ માઇન્ડ, ઇન્ટેલેક્ટ એન્ડ એવરીથિંગ. મન બુદ્ધિથી પરની વસ્તુ છે. એ પરની વસ્તુ ક્યારે સમજાય? કે એ પરનો અનુભવ થાય ત્યારે. એ પરનો અનુભવ કોણ કરાવે? કે જે પર હોય એ. એમ એટલે એ દિવ્ય સ્થિતિ સંપૂર્ણપણે સાયન્ટિફિક કોઈ દુનિયાની તાકાત એમ ના કહી શકે કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે અબજી બાપાશ્રીનું કે નારાયણભાઈ આપેલું જ્ઞાન ખોટું છે. આવો કે આ તમારી વાત ખોટી છે. નોટ પોસિબલ એટ ઓલ. અને જેને એ દિવ્ય સ્થિતિનો સાક્ષાત્કાર થાય, સાક્ષાત્કાર એટલે સ્વપ્નમાં દર્શન, ભગવાનના પ્રતિમા સ્વરૂપનું બહુ આમ ગોક ગોક કર્યું હોય, પેલું કર્યું હોય તો દર્શન થાય, દેટ ઇઝ નોટ સાક્ષાત્કાર. સાક્ષાત્કાર રિયલાઇઝેશન જ્યારે થાય ને ત્યારે નિરાવરણ દિવ્ય સ્થિતિ થઈ જાય. અનંત બ્રહ્માંડમાં જ્યાં જ્યાં જે કોઈ ક્રિયા થતી હોય એ હસ્તામળ હોય બધું એના. બરાબર છે? આપણને પાછળ કોણ આટા મારે એ ખબર ન પડતી હોય, આપણે કંઈ મને સાક્ષાત્કાર અરે ભાઈ બધું હસ્તામળ થઈ જાય. એની જે કોન્શિયસનેસ છે ને, આપણી બધાની ઇન્ડિવિજ્યુઅલ જે કોન્શિયસનેસ, જે ચેતના છે, મહારાજ કહે છે ને કે જીવ અણુ સરખો સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ એટલા માટે છે કે હી ઇઝ અંડર ધી વેલ ઓફ પ્રિમિટિવ મટીરિયલ ઇગ્નોરન્સ. માયાના મૂળ, માયાના અજ્ઞાન અવિદ્યાના આવરણોથી એ લદાયેલો હોવાથી પોતાની જાતને અણુ સરખો સૂક્ષ્મ માને છે. પરમાત્માની જે વિશ્વવ્યાપી જે દિવ્ય કોન્શિયસનેસ છે, એની સાથે ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ વેન ઇટ ઇઝ યુનાઇટ વિથ યુનિવર્સલ કોન્શિયસનેસ ઓફ લોર્ડ સ્વામિનારાયણ, ત્યારે એ ચેતના એટલી બધી વ્યાપક થાય છે, બધા આવરણો ખસી જાય ત્યારે, કે અણુ સરખો ઓલો જે જીવાત્મા આપણે કહીએ છીએ ને, એ મહારાજ કે મહાતેજ જેવો થઈ જાય. બરાબર છે? દીવા જેવો, મશાલ જેવો, એમ કરતાં કરતાં કહે છે ને પ્રલયના અગ્નિ જેવો. એ મહાતેજ જેવો એટલે મહાતેજ જેવો એટલે મહારાજની મૂર્તિના દિવ્ય તેજ રૂપ થાય છે. નોટ પર્ટિક્યુલર પર્સન. અન્ડરસ્ટેન્ડ ધીસ. પછી મહારાજ એને પોતે કૃપા કરે, દુનિયાની કોઈ તાકાત સ્વામિનારાયણ ભગવાનના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી શકે નહીં. કોણ કરાવે? મહારાજ જ. મુક્ત દ્વારા આશીર્વાદ આપે. મુક્ત શું કામ કરે? ગોરનું કામ કરે. વર અને કન્યાને હસ્તમેળાપ કરાવી દે. બરાબર છે? વિધિ વિધિ કરીને પછી કંઈક ગોરને કહે છે કે તું ભેગો હાલ અમારી. બરાબર? એ છૂટા ત્યાંથી. એમ શ્રીજી મહારાજ સાથે જીવ, મુમુક્ષુ જીવનો મેળાપ મુક્ત કરાવી દે. પછી મુક્ત ડિસેપિયર્સ. એ મહારાજની મૂર્તિમાં વિલીન થઈ જાય. પછી મુક્તનું કર્તાપણું નથી રહેતું. કર્તાપણું એના દ્વારા મહારાજનું જ છે, પણ મુમુક્ષુને પરમાત્મા સાથે એકાત્મપણું પમાડવાનું જે કાર્ય છે એ મુક્ત કરે છે. બરાબર છે? એ મહારાજનો મૂળ સંકલ્પ છે કે મુક્ત દ્વારા મારે મુમુક્ષુ જીવને એનું આત્યંતિક કલ્યાણ કરવું. એટલે એ મૂળ સંકલ્પ મહારાજનો છે ને. એટલે અલ્ટિમેટલી સંપૂર્ણપણે કરતા શ્રીજી મહારાજ સિવાય કોઈ છે જ નહીં. સમજી લ્યો, શ્રીજી મહારાજ સિવાય કોઈ એમ કહેતો હોય કે હું કરું છું ને આમ કરું છું, ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. નારાયણ મામા ક્યારેય એમ નહોતા કહેતા કે મેં કર્યું. રામકૃષ્ણભાઈ કહે છે ને, હું મહારાજને પૂછીશ. હવે એને કંઈ પૂછવું પડે એવી સ્થિતિ હતી? એક મેક હતું, પણ છતાંય મુક્ત દાસભાવ દેખાડે છે. અને આપણે તો જરાક કાંઈક આઈ એમ ડુઈંગ, આઈ હેવ ડન એવરીથિંગ. એટલે શું ભાઈ, હવે આમ ખાલી આમ આકાશમાં જ્યારે આપણે રાત્રે સૂતા હોય તો મુંબઈમાં તો દેખાય નહીં, પણ ગામડામાં જઈએ ને ખાલી આમ આકાશ દર્શન કરીએ ને ત્યારે આપણી જાત શું છે, આપણે કેટલા વામણા છીએ એ આપણને ખબર પડે. હા, આટલી બધી ગેલેક્સીસ, અનંત બ્રહ્માંડો, એમાં એક હાવ પેલું ફોતરા જેવું નહીં એવું આપણું સૂર્ય કુટુંબ, એમાં પૃથ્વી, એમાં પાછું એક ભારત, એમાં એક ફલાણું આપણું ગામ, એમાંય પાછું એક આપણું ઘર, એ ઘરમાં પાછું એક નાનકડો ઓરડો, ઓરડાનો એક ખૂણો, એમાં બેઠા બેઠા હા 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 આપણે તો કહેવાય અલા ભાઈ તોય તારી ઉપર શ્રીજી મહારાજની આટલી બધી કૃપા. મહારાજ કે અમે જેમ જેમ જો પ્રગટ થાય તો આખું બ્રહ્માંડ બધું ઠપ થઈ જાય. કાંઈ આ બ્રહ્માંડ શું કોઈ દ્રષ્ટિમાં જ ના આવે, એટલે ભગવાન એનું એવું દિવ્ય સ્વરૂપ દેખાડતા નથી.
શું જીવની પાત્રતા, અને એમાંય પાછા હું તો પરમાત્મા રૂપ પ્રગટ બ્રહ્મ, આ તે શું, એટલે ભાઈ હવે મૂકો ને. શ્રીજી મહારાજને જેમ જેમ જો પામવા હોય, બરાબર છે, તો બધું ભાવ મૂકી દેવા પડે. મનાવવા, પૂજાવાનો અહંકાર, સૂક્ષ્મ અહંકાર તો કેટલો નડે. સૌથી અઘરું આવરણ અહંકાર ટાળવાનું. ઠેઠ પરમ એકાંતિક સુધી વિદેહી મુક્ત ગોપાલ સ્વામી કહે છે એ એટલી બધી દિવ્ય સ્થિતિ છે, તો એમ રહે છે કે હું છું અને મહારાજ છે. એ ટાળવાનું છે. હું એ નથી, મહારાજ જ છે. એટલી બધી જ્યારે એકતા થાય, દેટ ઇઝ કેવલ્ય મુક્તની સ્થિતિ, અનાદિ મુક્તની સ્થિતિ બાપાશ્રી કહે છે. એ સ્થિતિમાં એ મુક્તને ગોપાલ સાહેબ એમ કે છે એવું સુખ આવે છે કે જેવું શ્રીજી મહારાજને પોતાને પોતાની મૂર્તિમાંથી સુખ આવે છે, એવું એ કેવલ્ય મુક્તને સુખ આવે છે મહારાજની મૂર્તિમાં. પણ આવે છે ક્યાંથી? મહારાજમાંથી. હું અત્યારે આમ ખૂબ ગરમી હોય અને આમ આંખ મીચીને બેઠો, ગુરુદેવ નારાયણ મામા એમ સમજાવતા હતા, અને પાછળથી કોઈ આવીને મારી ઉપર આમ ઠંડુ પાણી નાખે અને મને આમ ટાઢકનો અનુભવ થાય, તો મને તો ખબર તો પડે ને કે ભાઈ ઠંડુ પાણી રેડનાર કોઈક બીજો છે. એમ એ એટલી બધી એકતા થવા છતાં પણ એ મુક્તને એમ જણાય છે કે આ સુખ તો મહારાજ જ આપે છે. અને એને પછી ત્યાં કોઈ ફલાણા વધારે સુખ ભોગવે છે ને ઓલા આમ છે ને તેમ છે ને કંઈ ઈર્ષા દ્વેષ બધું અહીંયા છે. ઓલા પાસે કરોડો રૂપિયા છે ને ઓલા પાસે આટલા કરોડ છે ને ઓલા પાસે આટલા અબજ છે ને મારે ત્યાં પહોંચવા છે ને આમ ને ત્યાં કોઈ ઈર્ષા દ્વેષ આવો કોઈ મુક્ત કક્ષામાં કોઈ ભાવ જ નથી. બરાબર? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માન, ઈર્ષા, અસૂયા બધા જે આપણા ભૌતિક ઓલામાં જે કોમ્પ્લેક્સીસ જે બધી છે ને એને લીધે આપણને આ બધું નડે છે. પણ જ્યારે દેહાતિક ભાવથી રહિત થઈને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્યારે થવાય ત્યારે પછી એમ થાય છે કે ઓહો આ તો બધું સાવ ઇલ્યુઝન હતું. એટલે જે માયા છે ને ઇટ ઇઝ ટોટલી ઇલ્યુઝન. એ જ્યારે આ બધા આવરણો ખસે અને આત્મા આ બધા આવરણોથી મુક્ત થાય ત્યારે ખબર પડે છે કે ઓહ આવા પરમાત્મા છે. અમારા ગુરુદેવ નારાયણ મામા એમ કહેતા કે કોઈ પણ દેવોના કે એના સ્થાનમાં જઈ અને તમે જો સ્વામિનારાયણ ધૂન કરો ને તો દિવ્ય દ્રષ્ટિવાળાને ખબર પડે ઓલા નાચવા લાગે છે. તમે ચર્ચમાં જઈને આમ કરો ને તો ક્રાઇસ્ટ નાચવા માંડે. એટલું બધું એ નામમાં પાવર છે. બરાબર છે? જે વૈરાટના સ્વરૂપમાંથી જે નીકળતો જે નાદાત્મક ધ્વનિ છે ને દેટ ઇઝ ઓમ. એમાંથી આખું આ બધું વિશ્વ ને બધું પ્રગટ છે. ગુરુદેવ નારાયણ મામા એમ કહેતા હતા કે મહારાજની મૂર્તિમાંથી જે નાદાત્મક ધ્વનિ નીકળે છે ને દેટ ઇઝ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એટલે કોઈ પણ બ્રહ્માંડમાં જ્યારે મહારાજ જીવોના આત્યંતિક કલ્યાણ માટે મનુષ્ય રૂપે પ્રગટ થાય ત્યારે XYZ ગમે તે ભાષા હોય, અહીંયા કેટલી ભાષાઓ આપણી આ દુનિયામાં પૃથ્વી ઉપર, બરાબર? એક ખાલી ગુજરાતી ભાષામાં કેટલી જુદી 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 એની ભાષા હોય. સુરતી જુદી બોલાય ને, કચ્છી જુદી બોલાય ને, કાઠિયાવાડી જુદી બોલાય. એવી અનંત ભાષાઓ અનંત બ્રહ્માંડોમાં છે. પણ ભગવાન પોતે પોતાનો મંત્ર એ પણ એ જગ્યાએ પણ સ્વામિનારાયણ નામનો આપે છે. બોલો, એ વિશિષ્ટતા છે. અને જ્યારે એવી દિવ્ય સ્થિતિ થાય મુક્તને, ત્યારે આ પૃથ્વી ઉપર પોતે હોય તેમ છતાં અનંત બ્રહ્માંડોમાં અનંત જગ્યાએ શ્રીજી મહારાજ પોતે પોતાના મુક્ત સાથે દિવ્ય રાસ લીલાઓ કરતા હોય, દિવ્ય રંગોત્સવ કરતા હોય, અનેક જાતના વિવિધ પર્વો અને ઉત્સવો થતા હોય. એ અહીંયા બેઠેલા મુક્તને એ બધું એક કાળા વચ્છિન એ બધું અનુભવે અને દિવ્ય સુખ માણે. આપણને તો એ કલ્પના નથી. હજી શું એ કારણ સત્સંગનું એ આખું બધું બીજી વાર કોઈ વાર ટાઈમ મળશે ને ત્યારે સમજાવીશ કે આપણને હજી આ ભૌતિક મંડન ડિઝાયર્સ, હજી તો પંચ વિષયની ડિઝાયર્સમાંથી આપણે છૂટી શકતા નથી. અને આ પરમાત્માનું દિવ્ય અલૌકિક મહારાજ વચનામૃતમાં કહે છે કે અમારા દિવ્ય સ્વરૂપનું એક નિમિષ માત્રનું દર્શન, એની ઉપર અનંત બ્રહ્માંડના પંચ વિષય સુખોને વારી ફેરીને નાખી દઈએ
તો ભગવાનના એક રોમમાં સુખ છે, એના કોટીમાં ભાગની પાસે એની તુલનામાં પણ આ પંચ વિષયનું સુખ ના આવે. એક નિમિષ માત્ર એટલે ફ્રેક્શન ઓફ એ સેકન્ડ, તો કેટલું સુખ આવે એની કલ્પના થઈ શકે. એ જ્યારે વાચાર્થ રીતે પરમાત્માના પ્રસન્નતાના સાધનો કરતાં કરતાં જ્યારે આ સુખમાં દ્રષ્ટિ પહોંચે ને, એટલે વાચાર્થ રીતે પણ જ્યારે એની પેલી દ્રઢતા થાય ને, એટલે ધીમે ધીમે બધી ડિઝાયર્સ આપણી ઓછી થતી જાય. એ ડિઝાયર્સ ઓછી થતી જાય એ આપણને ખબર પડે. એટલે પણ મહારાજે કીધું છે એવું કરવું તો પડે ને, બરાબર છે. પ્રથમના 18માં કીધું છે એમ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા પડે. પ્રભુ પ્રસન્નતાના સાધનો નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની ઈચ્છા વગર કર્યા કરવા પડે, ત્યારે એ પાત્રતા આવે. સેવા કરતાં કરતાં જ્યારે ખૂબ બધા કર્મો ઘસાય ને, ત્યારે અંતઃકરણ નિર્મળ થાય. અને અંતઃકરણ નિર્મળ થાય ત્યારે શુદ્ધ સત્વગુણ એનામાં પ્રવર્તે. એટલે મહારાજ વચનામૃતમાં કહે છે કે જ્યાં સુધી રજ તમના ભાવ વર્તતા હોય, એટલે રજોગુણ કે તમોગુણ વર્તતો હોય ને, ત્યારે ધ્યાન કરવા ન જવું, આગ્રહ ન રાખવો એમ કે, બરાબર છે. કારણ કે થાય જ નહીં. આમ થાંક મીચીને આપણે બેઠા હોય અડધો પોણો કલાક તો શિયર વેસ્ટેજ ઓફ ટાઈમ અને એનર્જી. એના કરતાં પ્રભુ પ્રસન્નતાના કીર્તન, ભક્તિ, કથા, વાર્તા એવા બધા સાધન પરમાત્માની સ્મૃતિ રાખીને કરો. એ સ્મૃતિ રાખીને કરતાં જ્યારે ખૂબ અભ્યાસ થાય, સેવા પ્રવૃત્તિઓ ને બધું કરતાં અંતઃકરણ નિર્મળ થાય અને સત્વગુણ પ્રધાનપણે વર્તે. આપણને ખબર પડે. હમણાં કોઈક આપણા અપમાન કરી નાખે કે ગાળ દે, કેવો તમોગુણ આમ એક સેકન્ડમાં અંદર આમ એનો વાઇબ્રેશન આવી જાય. એક સબકોન્શિયસ માઇન્ડમાં, આપણું ભૌતિક ચિત્તમાં એક તરંગ ખાલી ઉદ્ભવે. જેમ એક તળાવ છે એકદમ શાંત હોય, એક આમ નાનકડો કાંકરો નાખો ને તો આખું તળાવ આમ, બરાબર છે, એમાં વાઇબ્રેશન થઈ જાય, એમ તરંગ બધા ઠેઠ છેડા સુધી ફેલાઈ જાય. એમ સબકોન્શિયસ માઇન્ડમાં એક ક્રોધનો આમ તરંગ ઉત્પન્ન થાય, કે કામનો ઉત્પન્ન થાય, કે લોભ, કે આ બધી કોઈ પણ વાસના, આ બધું ઉત્પન્ન થાય, તો એ તળાવ અશાંત થઈ જાય છે અને પોલ્યુટેડ થઈ જાય છે. એટલે આપણું જે માઇન્ડ છે, જે સબકોન્શિયસ માઇન્ડ, ચિત્ત એ તળાવ રૂપે, એ તળાવમાં વાઇબ્રેશન્સ, તરંગો નિરંતર ઉદ્ભવતા હોય અને પોલ્યુટેડ હોય. કારણ કે બધી જાતની વાઇસીસને લીધે જે આપણું ચિત્તરૂપી તળાવ પોલ્યુટેડ હોય, એટલે તળાવ મેલું હોય, અંદર બધી પોલ્યુશન હોય, તો આપણે એનું તળિયું જોઈ શકતા નથી. એવી રીતે આપણું ચિત્તરૂપી જે તળાવ એ જાતની વિષય વાસનાઓ, પંચ વિષય સંબંધી વાસનાઓ, જાતના સંકલ્પ વિકલ્પો, એને લીધે સતત વાઇબ્રેટિવ રહે છે, બરાબર છે. એટલે અને પછી પોલ્યુશન છે, એટલે એ શાંત ના થાય ત્યાં સુધી તળિયું જોઈ શકાય નહીં. એટલે સેલ્ફ રિયલાઇઝેશન ઇઝ નોટ પોસિબલ. એ ક્યારે થાય કે સત્વગુણાત્મક પ્રવૃત્તિ કરતાં સત્વગુણ વૃદ્ધિને પામે. આપણે રોજ તમને બધા પ્રવૃત્તિ કરતા હોય ને પછી સત્વગુણની આશા રાખીએ, થાય, બરાબર. એટલે જે આહાર મહારાજ કહે છે ને કે ભગવાનનો ભક્ત હોય પણ એ લીલાગર ભાંગ પીએ તો શું એને કેફ ન ચડે? હું તો ભગવાનનો ભક્ત, હું દારૂ પીવું મને કાંઈ ન થાય. એટલે ભાઈ બધું થાય, બરાબર. તો દેહાત્મ ભાવ સાથે તું રહેલો છો. ઝેર પીએ કાંઈ ન થાય, આપણને કાંઈ ન થાય, બધું થાય. એ કાંઈ આત્મનિષ્ઠા કે એવી સ્થિતિ થઈ છે? જેને એવી બ્રહ્મમય સ્થિતિ થઈ ગઈ હોય એ જરાય પચાવી શકે, બરાબર. પણ એવી સ્થિતિ વગરના ખોટા કેફમાં આવી જાય એ ધ્યાન રાખવાનું. એટલે આ બધી અલૌકિક વાતો છે. ગોપાળાનંદ સ્વામીએ જે સમજાવ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું છે, બાપાશ્રીએ એ જ સમજાવ્યું છે, પણ ઇન વેરી પ્રિસાઇઝ ફોર્મ. એ સમજવું જોઈએ. એટલે આમ સમજણ ન પડી હોય, બાપાશ્રીનું જ્ઞાન ખોટું,
આ ખોટું, આ ન વંચાય, આ ન વંચાય. એટલે ભાઈ તમને ભાન નથી. ખાલી શાસ્ત્રો તમે વાચ્યાર્થ રીતે તમે ગોખેલા હોય, એની ઉપર કલ્પના કરવા જાઓ. મહારાજે કીધું છે, મહારાજે શિક્ષાપત્રીમાં એમ કીધું છે કે રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા એનું આદર થકી દર્શન કરવું, બરાબર, એનો અષ્ટાક્ષર મંત્ર કરો. કેટલા કરે છે? બરાબર છે. શ્રાવણ મહિનામાં શિવજીને બિલીપત્ર ચડાવવાના, કેટલા જાય છે ચડાવવા? મહારાજે આજ્ઞા કરી છે. એટલે ત્યાં આપણે બાંધછોડ કરીએ છીએ. ઉપાસનાની વાત આવે ત્યારે સ્પષ્ટતા નથી સમજી શકતા. ભગવાને બે ઓલા અર્થ સમજાવ્યા છે, એમાં પ્રત્યક્ષાર્થ અને પરોક્ષાર્થથી સમજવું પડે. અમુક આજ્ઞાઓ છે એ ભૌતિક ઓલા જે સકામ ભાવવાળા હોય ને એને માટે હોય. પંચદેવની પૂજા કરવી, ઉપાસના કરવી, દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, કરવું જોઈએ, કારણ કે એનાથી સાત્વિક ભાવને એ બધું વધે. પછી કોને માટે છે? કે જેને સકામ ભાવ છે, આ લોકનું કંઈક મેળવવું છે, એને માટે છે. આપણા રક્ષા કરનારા કોણ? હનુમાનજી કે સ્વામિનારાયણ? સ્વામિનારાયણ. એક નિષ્ઠા થાય. તુલસીદાસજી હવે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા તો કે ધનુષબાણ હાથમાં લ્યો તો, અને મારા રામનું સ્વરૂપ નથી, મારા ઈષ્ટદેવનું સ્વરૂપ નથી, એટલે આ મસ્તક નહીં નમે. કેટલી ઉપાસના, કેટલી દ્રઢતા. હનુમાનજી રામચંદ્રજી સિવાય કોઈ, મહારાજે પતિવ્રતાપણાનો દાખલો વચનામૃતમાં છે ને આપણે માટે આપ્યો, કે હનુમાનજી નહોતું શીખવાની જરૂર, એ આપણે માટે. અને મુક્તાનંદ સ્વામીને ઘણા એમ કે મુક્તાનંદ સ્વામી બહુ ખબર નહોતી, એટલે બધું પૂછપૂછ કરતા હતા, અને અમુકને બધી ખબર હતી. એટલે અલા ભાઈ, મુક્તાનંદ સ્વામીએ ઓન બિહાફ ઓફ અસ આપણે માટે બધા પ્રશ્નો મહારાજને પૂછ્યા, એટલે મહારાજ પાસે સમાધાન મેળવવા માટે. કે એને ખબર નહોતી? બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછે, એને ઉત્તર ન આવડે, આપણને આવડે, એને ન આવડે. અરે હવે નર નાટક મહારાજના મુક્તનું તો જુઓ તમે. જેટલું મહારાજ જાણે એટલું એમના મુક્તો જાણે, એટલી બધી એકતા હોય. હા, ઓર્ડિનરી લોકોને બધી ખબર હોય ને ભગવાનના મુક્તોને કંઈ ખબર ન હોય. એક જણાએ બાપાશ્રી અમદાવાદ પધાર્યા હતા, અબજી બાપા, મારા ગુરુદેવ નારાયણ મામાએ વાત કરી. તો કે આમ તો કાંઈ પોતાની સહી કરતા ન આવડે ને એવું બધું દેખાડતા બાપા. તત્વજ્ઞાનની આવી જબરજસ્ત વાતો ને આ ને તેને. તો પછી કે અનાદિ મુક્ત હોય મહારાજ સાથે આટલી બધી એકતા હોય તો બધું જ્ઞાન હોય ને. તો ડાપણ કરી અને જ્યોમેટ્રીના થિયરમ અબજી બાપાને પૂછ્યા, ભૂમિતિના પ્રમેય જેને ગુજરાતીમાં કહેવાય. તો બાપાશ્રી ફટાફટ બોલી ગયા, બોલો તો દંડવલ. હા, આ કણબી આના, એટલે ભાઈ ભગવાન રૂપ છે, કંઈ તારા જેવા જડ થોડા છે, બરાબર. એટલે એવું છે, મહારાજ જેટલું જાણે એટલું મુક્ત જાણે, પણ મહારાજ જેવું નહીં, મહારાજ જેટલું એમ. શ્રીજી મહારાજનું સામર્થ્ય તો અપાર. એટલે મધ્યના 67માં કહે છે ને, હું જેવો મહારાજને ધારતો હતો એવો તો મહારાજે મને બનાવ્યો હોય. હું અક્ષરથી પર મહારાજને જાણતો હતો તો અક્ષરથી પર મહારાજ અનાદિમુક્તને બનાવે છે. એટલે મહારાજે છેલ્લાના 21માં કીધું, ગોપાલ સ્વામીના એ બધા મોટા મુક્ત પર્ટિક્યુલર એને આમ આંગળી ચિંતીને મહારાજે કીધું હતું કે બધા ધામો કરતાં જે જે ધામ છે એ ધામમાં પણ જે ભગવાનના પાર્ષદ એટલે ભગવાનના મુક્તો બધા, એનાથી પણ જો હું આ સત્સંગીના અધિક ના જાણતા હું તો દેટ વોઝ પર્ટિક્યુલરલી ઇન્ડિકેટેડ ટુ ગોપાળન સ્વામી. કે ગોપાળન સ્વામી એને એવું જે અક્ષરધામમાં જે મુક્તો છે એના કરતાં પણ જો આના અધિક ના જાણતો હું તો પોતે કીધા છે. બોલો હવે કેટલી મોટી વાત. એટલે મહારાજના ઉત્સવો તો ઉજવાય, પણ મહારાજના અનાદિમુક્તના ઉત્સવ ઉજવો ને તો મહારાજની ખૂબ પ્રસન્નતા થાય. પણ ઘણાને એમ થાય કે પોતાના ગુરુનું બધા કરે છે, પછી આગળ જે ગોપાલ સ્વામી, ગુણેતાનંદ સ્વામી બધા 500 પરમહંસ થઈ ગયા, એને કોણ, એને સંભાળીએ છીએ. પણ એમાં એવું છે, એક મુનિમાં અનેક મુનિના વ્રત. ધારો કે અબજી બાપાશ્રીનો તમે મહોત્સવ કરો એટલે શું કાંઈ ગોપાલ સ્વામી, ગુણેતાનંદ સ્વામી એમાં કે ના, આ તો બાપાનું જ, અમે એમાં ન આવીએ એવું છે. અરે ભાઈ, આ સમજવાનું. એક મુક્તમાં અનેક મુક્તના વૃંદ કહેવાય. ગોપાળાનંદ સ્વામી છે તો ગોપાળાનંદ સ્વામી સાથે શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બધા મુક્તો એમાં આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને સંભાળો તો એની સાથે ગોપાળાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, બધા એક મેક. એ આપણને અહીં લાગે છે કે આ રાકેશભાઈ અહીંયા બેઠા છે, ફલાણા ભાઈ અહીં બેઠા છે, ઓલા ભાઈ જુદા બેઠા છે, એ જુદા. ઓલું તો બધું એક મેક, ઓત પ્રોત તદ્રુપ તલીન, બધા શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપમાં અને દિવ્ય અક્ષરધામમાં અનંત મુક્તો. હવે અનંત કાળથી અનંત મુક્તો. મહારાજ કહે છે ને કે ભગવાન જેવા દિવ્ય સાકાર છે એવા જ એમના મુક્તો દિવ્ય સાકાર સ્વરૂપ છે. બધા બ્રહ્માંડોનો નાશ થઈ જાય તો એ રહે છે, એ તો કાંકે શાશ્વત છે, બરાબર છે, પરપેચ્યુઅલ એ છે જ એ સ્થિતિ. પછી એ સ્થિતિમાં યદગત્વાનંદ નિર્વર્તનતે તદ્ધાન પરમ ગીતામાં કીધું છે ને. એટલે એ સ્થિતિને પામ્યા પછી કોઈ પાછો પડતો નથી. જે પાછા પડે છે એ અધૂરા હોય, બરાબર છે, એને યોગ ભ્રષ્ટ આત્માઓ કહેવાય. એને જન્મ મૃત્યુ બાકી રહે. પણ જે કૈવલ્ય મુક્તની કે અનાદિ મુક્તની જે સ્થિતિને પામે, પરમાત્મા પુરુષોત્તમ રૂપ, પ્રથમના 51માં મહારાજે કીધું ને કે પૃથ્વીથી લઈ અને અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો અક્ષર સિવાય બીજું કાંઈ જ નથી. એનાથી આગળની વાત કરે છે, ઘણા અક્ષર સુધી અટકી જાય છે. મહારાજ કહે છે કે પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ જ રહેતું નથી. જેમ હીરે કરીને હીરો વેંધાય એમ પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જ પુરુષોત્તમ રૂપ થાય. એટલે પુરુષોત્તમ રૂપ એટલે ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થાય છે. એટલે આ ઇન્દ્રિયો અંતકરણ નહીં, આ મારા 4-5 નંબરના ચશ્મા હોય એટલા જ રહે, એ કાંઈ પરમાત્માની આંખ ન બની જાય, બરાબર છે. એ અંદરનો જે ચૈતન્ય છે આપણો આત્મા, એ પરમાત્મા રૂપ થઈ જાય એ દિવ્ય સ્થિતિમાં. પછી પરમાત્મા સાથે એકાત્મપણું સાથે. અત્યારે હું આમ ખૂબ આનંદમાં હોઉં, બરાબર, એટલે તમે મને જોઈને એમ થાય કે ના જીતુભાઈને કંઈક આનંદ લાગે છે. પણ શેનો આનંદ છે, કેવો આનંદ છે એ તમે અનુભવી શકો નહીં, બરાબર. મને પેટમાં દુખતું હોય, આમ મોઢું થોડુંક આમ થાય એટલે તમને એમ લાગે કે નક્કી આને કંઈક ગરબડ લાગે છે. પણ મને કેવો દુખાવો છે કે મને કેવું દુઃખ છે કે મને કેવું સુખ છે એ તમે કલ્પી શકો નહીં. એમ પરમાત્માથી અલગ રહીને પરમાત્મા કેવા સુખમય છે એ તમે કેવી રીતે કલ્પી શકો, સિવાય કે તમે પરમાત્મા રૂપ થાવ. એટલે મહારાજ કહે છે નિરંજન પરમ સામ્ય ઉપેતી પુરુષોત્તમ રૂપ. એ પુરુષોત્તમ રૂપ થાય છે, પુરુષોત્તમ થતા નથી. એટલે ઘણા છે ને મિસગાઈડ થઈ જાય છે. પુરુષોત્તમ રૂપ થઈ ગયા, અમે પુરુષોત્તમ નારાયણ, અમને ભજો, અમારી ઉપાસના કરો. એટલે ભાઈ તારી ઉપાસના કરવા તારું ઠેકાણું પડવાનું નથી ને અમારું ઠેકાણું પાડીશું, એ પોસિબલ જ નથી. એ તો પરમાત્માની ગ્રેટનેસ તો કેટલી બધી, નો બોડી કેન બી કમ્પેર્ડ વિથ હિમ. એની સાથે કોઈની કલ્પના જ ના થઈ શકે. મહારાજ મુક્ત એ મુક્ત. આ વસ્તુ એક સમજી રાખવાનું. સમય થયો, સમય ઘણો બધો લીધો, પણ શું થોડીક સ્પષ્ટતા કરીએ ને તો બધા જે આપણી બધી એમ્બિગ્યુઇટીઝ આને જે બધું હોય ને એ બધું મગજમાંથી દૂર થઈ જાય. અને વાસ્તવિકતા જ્યારે સમજાય ત્યારે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય સંપૂર્ણપણે. પેલા વાચ્યાર્થ થાય, એ જ્ઞાન થાય એટલે ભગવાન સાથે એટલું બધું ભગવાનનું મહાત્મ્ય સમજાય પછી જ એની સાથે જોડાવાય. કોઈ પણ ચીજ વસ્તુ સાથે તો મહાત્મ્ય થયા વગર, હવે 2000ની નોટ પડી હોય તો છોકરું આવી ફાડીને લૂંચો વાળીને નાખી દે. પછી મોટું થાય અને ખબર પડે કે ભાઈ 2000માં તો બીજું ઘણું બધું આવે છે, આટલી બધી ચોકલેટ્સ આવે, આટલું આ બધું આવે, એટલે એનો મહિમા થાય તો બરાબર સાચવીને રાખે. એ મહારાજની મૂર્તિનું મહારાજનું મહાત્મ્ય સમજાય ત્યારે જ ભગવાનની ઉપાસના દ્રઢ થાય. બાકીનું પછી ફ્યુચરમાં જ્યારે મોકો મળે ત્યારે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરશું. ટૂંકમાં મહારાજ અને મહારાજ રૂપ પુરુષોત્તમ રૂપ એવા કેવલ્ય મુક્તો અનાદિ મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે દયાળુ, તમે જેમ પરમાત્માના દિવ્ય સ્વરૂપનું રસબસ ભાવે સુખ માણો છો અને એ દિવ્ય સુખમાં જેમ તમે અખંડ કિલોલ કરો છો અને આપના જે અનંત કલ્યાણકારી ગુણો છે એમાંના થોડા ઘણા પણ અંશ માત્ર પણ જો અમારામાં આવે તો પણ અમારું જીવન સાફલ્ય થઈ જાય, સાર્થક થઈ જાય. તો આપના ચરણોમાં દિન પ્રતિદિન ભગવાનની પ્રાપ્તિ અર્થે ભગવાનના દિવ્ય સુખમાં
ટકી શકાય, એ પ્રાપ્ત થઈ શકે એવી પાત્રતા અમારી વધતી જાય એવી આપના ચરણોમાં પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મામાની દિવ્ય